હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો અત્યારે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્सेस એટલે કે એસીપીસી જે ગુજરાતની વેબસાઇટ છે જે બીઈ બીટેકના એડમિશનની પ્રોસેસ કરે છે, જેમાં તમે રજિસ્ટ્રેશન ઓલરેડી કરી દીધું છે. તો આજે 3/6/2025 તો આજે તમારું મેરિટ લિસ્ટનું રેન્ક ડિક્લેર થવાનો હતો અને તમે કઈ કોલેજમાં તમારા રેન્ક પ્રમાણે તમને કઈ કોલેજ મળી શકે તે પણ આ વખતે એસીપીસી દ્વારા ફેસિલિટી કરવામાં આવી છે. તો આપણે અહીં જોઈ લઈએ તો કે મેરિટ રેન્ક સર્ચ તેના ઉપર જેવું આપણે ક્લિક કરશું એસીપીસીની વેબસાઇટ ઉપર, એટલે અહીંયા આવશે કે એન્ટર યોર એપ્લિકેશન નંબર, એન્ટર કેપ્ચર કોડ અને સર્ચ બટન. તો આના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમારું નામ અને તમારો ગુજકેટ બેઝ મેરિટ રેન્ક, અને જો તમે જેવીડબલઈ થ્રુ પણ કરતા હોય તો તેનો પણ મેરિટ રેન્ક અહીં તમને જોવા મળશે. તો આના પછી તમારે શું કરવાનું, તો હવે આજે તમે આજથી લઈને 3 તારીખથી લઈને 5 તારીખ સુધી તમે કી ડેટ્સ પણ જોઈ શકો છો. તેમાં તમારે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરવાની છે. તો તેના માટે તમારે કઈ કોલેજમાં તમને એડમિશન મળી શકે, તો લાસ્ટ યરના રેન્ક પ્રમાણે અહીં એસીપીસી દ્વારા ચોઇસ ફિલિંગ હેલ્પ નામનું એક સેક્શન બનાવેલું છે. તેમાં તમારે શું કરવાનું, સપોઝ કે તમારો એસીપીસી રેન્ક અહીં તમારો સપોઝ કે 5250 રેન્ક તમારે આવેલો છે. તો તે અહીં એન્ટર કરો. પછી હવે સિલેક્ટ બ્રાન્ચ, સપોઝ પહેલાં તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની કે કઈ બ્રાન્ચમાં તમારે એડમિશન લેવું છે. સપોઝ કે કોઈ સ્ટુડન્ટ છે તેને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અથવા તો સિવિલ એન્જિનિયરિંગમાં, મિકેનિકલમાં, જેમાં તમારે એન્જિનિયરિંગમાં એડમિશન, સપોઝ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, તો ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ કે ગવર્મેન્ટ કે અધર ઇન્સ્ટિટ્યૂટ, તો ગવર્મેન્ટ. અને અહીં તમે તમારો રેન્ક નાખી દો કે 5250 રેન્ક છે આપણો, અને સર્ચ બટન ઉપર ક્લિક કરો. અહીં હું મોબાઈલમાં કરું છું એટલે થોડીક પ્રોબ્લેમ પડે છે. તમે તમારા લેપટોપ અથવા તો પીસીમાં જ તમે અપ્લાય કરજો એટલે કોઈ પણ પ્રકારનો તમારે પ્રોબ્લેમ ના આવે. અને અહીં ગવર્મેન્ટ લખી દઈએ. પછી તમે ડિસ્ટ્રિક્ટ પણ સિલેક્ટ કરી શકો. સપોઝ કે તમારે એવું હોય કે મારે અમદાવાદમાં જ એડમિશન રહેવું છે અથવા તો ભાવનગરમાં, વડોદરામાં, એવી રીતના સપોઝ અમદાવાદમાં જ લેવું હોય અને ગવર્મેન્ટ કોલેજ કઈ છે ઇલેક્ટ્રોનિક્સની, તો તમે જેવું સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે બતાવશે કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ગવર્મેન્ટમાં કોઈ સીટ છે નહીં. હવે જો તમે અધર ઇન્સ્ટિટ્યૂટ પર ક્લિક કરીને કરશો સર્ચ બટન, તો અધરમાં પણ બતાવતું નથી. તો તમને ખબર પડી જાય કે ઇલેક્ટ્રોનિક્સમાં કોઈ છે નહીં. હવે આપણે બીજું કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સપોઝ કરીએ અને અહીં ગવર્મેન્ટ કરી દઈએ. સર્ચ બટન ઉપર જેવું આપણે ક્લિક કરશું એટલે અહીં આવશે કે એલડી એન્જિનિયરિંગ અમદાવાદ અને વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા ગાંધીનગર. તો આ બેમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો રેન્ક 6755 અને 13379 સુધી ગવર્મેન્ટમાં લાસ્ટ રેન્ક હતો. તો સપોઝ તમારો 500 રેન્ક હોય, 5000 રેન્ક હોય, તો તમને ખબર પડે કે હું એલડીમાં મને એડમિશન મળવાના ચાન્સીસ છે ઇલેક્ટ્રિકલમાં. પણ સપોઝ ક્યાંય 4000 હોય તો એનો મતલબ એવો નથી કે નહીં મળે. આ તો લાસ્ટ યરનું કટઓફ છે, તો પણ તમે અપ્લાય કરી શકો છો. મોક રાઉન્ડનો મતલબ જ એ છે કે તમને જે કોલેજમાં એડમિશન લેવું છે તેને ચોઇસ ફિલિંગમાં 1, 2, 3, 4 એવી રીતના તમારે જેટલી ચોઇસ કરવી હોય તેટલી કરી શકો છો. આપણે બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ કે મેકેનિકલ એન્જિનિયરિંગનું કરીએ તો મેકેનિકલ એન્જિનિયરિંગ ગવર્મેન્ટ, અને અહીં આપણે ગવર્મેન્ટ ખાલી સપોઝ સર્ચ કરી દઈએ. એસીપીસી રેન્કનું એક આમાં મોબાઈલમાં થોડો પ્રોબ્લેમ આવે છે કે 5000 સપોઝ કરેલ છે આપણે. હવે સર્ચ ઉપર ક્લિક કરીએ ગવર્મેન્ટ, તો અહીં શું આવશે કે આટલી કોલેજ ગવર્મેન્ટની છે જેમાં તમને એસીપીસીનો રેન્ક 5000 પ્લસ હશે તો પણ તમને મળી જશે. એટલે કે તમારો 5000 છે, તો ધારો કે એમએસસી બરોડામાં લાસ્ટ યર 7000 રેન્ક રોકાણો, તો એનો મતલબ કે તમને મળી જાય. પછી બીવીએમ વિવીનગર છે વિદ્યાનગર, તેમાં પણ તમને એડમિશન મળી જાય મિકેનિકલમાં. પછી વીજીઈસીમાં પણ મળી જાય. પછી જીઈસી ગાંધીનગરમાં મળી જાય 19000 છે. એસએસ ગાંધી છે, જીઈસી રાજકોટ છે, એલી મોરબી છે. આ બધી અલગ અલગ કોલેજ તમે જોઈ શકો છો કે જેમાં 5000થી વધારે રેન્ક પર રોકાણી હતી આ કોલેજ લાસ્ટ યર, તો તમને ઇઝીલી મળી જાય. તો આવી રીતે તમારે જે પણ બ્રાન્ચમાં એડમિશન લેવું છે તે બ્રાન્ચની અહીં બ્રાન્ચ સિલેક્ટ કરો. અહીં ગવર્મેન્ટ કે પ્રાઇવેટ રાખવી હોય તે સિલેક્ટ કરો, અને સપોઝ તમારે ફિક્સ હોય કે આ જ ડિસ્ટ્રિક્ટમાં કરવું છે તો તે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો.
અને એના પછી તમારો અહીં રેન્ક પણ એડ કરી દો, જેનાથી તમને ખબર પડે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સીસ છે. સર્ચ બટન ઉપર ક્લિક કરો અને તમને આગળની માહિતી મળતી રહેશે. તો આવી રીતના આ એક એસીપીસી દ્વારા સારું એવું સેક્શન પોર્ટલ બનાવેલું છે કે તમને ઇઝીલી ખબર પડે કે કઈ કોલેજમાં એડમિશન લેવું. અને હવે આગળ આપણે વાત કરીએ કે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ કેવી રીતના કરશું. તો મોક રાઉન્ડની હું તમને અહીં એક આઈડિયા આપી દઉં. તો મોક રાઉન્ડમાં સપોઝ કે તમે જેવું લોગિન કરશો, તમારી એસીપીસીને આપણે જે અહીં લોગિન સેક્શન છે એમાં લોગિન કરીએ. તો લોગિન કરીને પછી તમારું જે આખું અહીં તમારો ફોટો અને બધી તમારી ઇન્ફોર્મેશન આવશે. પછી આ સાઈડ જે આપણી જે વાત કહેવાય કે આ સાઈડ છે ત્યાં અહીં બધા અલગ અલગ સેક્શન હશે, જેમાં અહીં હશે કે ચોઇસ ફિલિંગ, અને તેમાં અહીં ન્યૂ કરીને ઓપ્શન કરેલો હશે ચોઇસ ફિલિંગવાળામાં, જે અત્યારે સ્ટાર ઉપર હશે. તો તેના ઉપર તમારે ટીક કરવાનું રહેશે અને તેના પછી તમારે ચોઇસ ફિલિંગ 1, 2, 3 એવી રીતના તમારે જે પણ કોલેજમાં એડમિશન પહેલી પ્રાયોરિટી હોય તેને ફર્સ્ટમાં રાખો, પછી સેકન્ડ, પછી થર્ડ, એવી રીતે તમે ડિક્રીઝિંગ ઓર્ડરમાં રાખતા જાઓ. તમારે જે પહેલી લેવી હોય તેને પહેલા નંબર રાખો, પછી બીજી, પછી ત્રીજી, ચોથી, એવી રીતના તમે સિલેક્ટ કરતા જાઓ. જે તમને અત્યારે આ પોર્ટલ ઉપરથી ખબર પડશે કે કેમાં એડમિશન મળે છે. આના ઉપરથી તમે એક રફ પેજમાં એક તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે તેનો 1, 2, 3 નંબર એવી રીતના નંબર પ્રમાણે તમે 10 થી 15 કોલેજ સિલેક્ટ કરી લો, બ્રાન્ચ સિલેક્ટ કરી લો અને પછી તમે ચોઇસ ફિલિંગ કરી નાખો, જેનાથી તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં. સો થેન્ક યુ વેરી મચ. અગર તમને કોઈ ડાઉટ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો જરૂર જણાવો. અહીં ઓનલાઈન રજિસ્ટ્રેશનની લિંક પણ છે, જેના ઉપરથી તમે મોક રાઉન્ડમાં અપ્લાય કરી શકશો. થેન્ક યુ વેરી મચ.